નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 8માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. ક્વેશ્ચન 1 પહેલા પ્રશ્નમાં આપેલું છે, નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો. અહીં આપેલો પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. વિચ ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ? વિશ્વમાં સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? તો જવાબ આપેલો જ છે કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. નંબર 2, હાઉ મેની ફ્લોર્સ? કેટલા ફ્લોર આપેલા છે? તો અહીં જવાબમાં આપેલો છે 163 ફ્લોર. તો એનો જવાબ છે ધેર આગળ આર પાછળ. ધેર આર 163 ફ્લોર ઇન ધ બુર્જ ખલીફા. વિદ્યાર્થી મિત્રો, તમારે પૂરો જવાબ લખવાનો છે. નંબર 3માં આપણને ખાલી જગ્યા આપેલી છે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. બાંધકામનો ખર્ચ કેટલો થયો છે બુર્જ ખલીફા? તો અહીં આપેલો છે $1.5 બિલિયન. તો તમારે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. નંબર 4માં આપેલું છે બુર્જ ખલીફા હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ સિસ્ટમ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં સૌથી લાંબી લિફ્ટ સિસ્ટમ આપેલી છે. સાચું કે ખોટું? તો જવાબ આવશે ટ્રુ. નંબર 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ધ શોર્ટેસ્ટ. સૌથી નાનું એનું વિરોધી શબ્દ સૌથી લાંબુ, ધ લોંગેસ્ટ. સૌથી ટૂંકું, સૌથી લાંબુ. તો આ હતા પેરેગ્રાફના પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 2માં આપેલું છે કૌંસનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં તમને ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યાના જવાબ કૌંસમાંથી ગોતવાનું છે. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન રેબિટ. સસલા કરતાં નાનું. તો જવાબ આવશે રેટ, ઉંદર. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન હોર્સ. ઘોડા કરતાં નાનું, બટ બિગર ધેન રેબિટ. સસલા કરતાં મોટું. તો જવાબ આવશે ડિયર. નંબર 3, ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. સૌથી મોટું પ્રાણી આપેલા છે એમાંથી એલિફન્ટ. ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. સૌથી નાનું. તો જવાબ આવશે રેટ. ખાલી જગ્યા ઇઝ હેવિયર ધેન અ હોર્સ. ઘોડા કરતાં વજનમાં ભારે હોય તો એમાં આવશે હિપોપોટેમસ. તો આ રીતની ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. ક્વેશ્ચન નંબર 3માં આપેલું છે ક્વિઝને સ્ટેપના યોગ્ય ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, જે આપણે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરતા હોય છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો વાક્યનું સૌથી પહેલાં આવશે 2 નંબરનું, ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઇચ રાઉન્ડ. દરેક રાઉન્ડ માટે પ્રશ્નો નક્કી કરો. એના પછી આવશે 1 નંબરનું વાક્ય, મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3 થી 5 મિત્રોનું ગ્રુપ બનાવો. પછી આવશે ગીવ અ નેમ ટુ ઇચ ગ્રુપ. દરેક ગ્રુપને નામ આપો. પછી આવશે સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર. સ્કોરર કોને રાખવા અને ક્વિઝ માસ્ટર કોને નાખવા એ નક્કી કરો. અને પછી આવશે પ્લે ધ ક્વિઝ અને ક્વિઝ રમાડો. તો આ રીતે તમારે ક્રમમાં ગોઠવી લેવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે આપેલી માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખો. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એન્ટ્રી ટિકિટ એન્ડ બસ ફાર. એડલ્ટ વ્યક્તિ હોય તો 120 અને 30 150 રૂપિયા. ચાઇલ્ડ બાળક હોય 3 થી 15 વર્ષના તો 60 ને 30 90 રૂપિયા. વ્યુઇંગ ગેલેરી પ્લસ બસ ફાર. ગેલેરી જોવાનો ચાર્જ એડલ્ટને 350 ને 30 380 રૂપિયા. અને બાળકને 3 થી 15 વર્ષના હોય તો 200 પ્લસ 30 ઇક્વલ 230 230 રૂપિયા. કાઉન્ટર ઓપન મોર્નિંગ 8:30 થી 4 વાગ્યા સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આપેલી માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો છે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ એન્ટ્રી ટિકિટ એન્ડ બસ ફાર ફોર એડલ્ટ. એડલ્ટ માટેની ટોટલ ટિકિટ કેટલા રૂપિયા છે? તો 150. તો લખવાનું ધ ટોટલ એમાઉન્ટ ઓફ એન્ટ્રી ટિકિટ એન્ડ બસ ફાર ફોર એડલ્ટ ઇઝ ₹150. ઇફ યુ વિઝિટ વ્યુઇંગ ગેલેરી. જો તમે વ્યુઇંગ ગેલેરીની મુલાકાત લ્યો તો હાઉ મચ વિલ યુ પે. તમારે કેટલા દેવાના છે? વિદ્યાર્થી મિત્રો, તમે નાના એજમાં આવો તો તમારે 230 રૂપિયા આપવાના છે. ઇફ યોર ટીચર વિઝિટિંગ વ્યુઇંગ ગેલેરી. તમારા શિક્ષક જો મુલાકાત લે તો હાઉ મચ વિલ સી કે પે.
કેટલા ચૂકવશે? તો 380, કેમ કે તમારા શિક્ષક છે એ એડલ્ટમાં આવે છે. નંબર 4, વિલ યુ ગેટ ટિકિટ એટ 5 PM? 5 વાગે ટિકિટ મળશે? તો કે નો, કેમ કે 4 વાગે કાઉન્ટર ઉપરની બારી બંધ થઈ જાય છે. એમાઉન્ટ ફોર એન્ટ્રી ટિકિટ એન્ડ બસ ફોર ચાઇલ્ડ 90 રૂપિયા છે, તો જવાબ આવશે સાચું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે માહિતી પરથી પ્રશ્ન લખવાના છે. એના પછીનું આપેલું છે પ્રશ્ન નંબર 5, જેમાં તમારે કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા જે ક્રિયાપદો છે, જે વાક્ય છે, જે શબ્દ છે, એ વાક્યની મદદથી આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. તો અહીં વૃંદા અને મમ્મી વચ્ચેનો ડાયલોગ છે. તો વૃંદા કહે છે, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ બુક વર્ક? મારી પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખ્યું છે? તો કહે છે ઇન યોર કપબોર્ડ, તારા કબાટમાં. તો વૃંદા પૂછે, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? મારા કલર બોક્સ ક્યાં મૂક્યા છે? તો મમ્મી કહે છે ઇન યોર ડ્રોવર, તારા ડ્રોવરમાં. વળી વૃંદા પૂછે છે કે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક? મારી સાયન્સ બુક મને મળતી નથી. તો મમ્મી કહે છે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ? તે પણ કબાટમાં જ પડેલી છે. તો વૃંદા પૂછે હેવ યુ પુટ ધ ઓડિયો CD ઇન માય બેગ? મારી બેગમાં ઓડિયો CD મૂકી છે? તો મમ્મી કહે છે યસ ઓફકોર્સ, ચોક્કસ. તો વૃંદા કહે છે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? મારા બોક્સનું શું કર્યું? તો મમ્મી કહે છે બોક્સ? વિચ બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ? આજે તને શું થયું છે? એક પણ વસ્તુ તને મળતી નથી. તો આ રીતનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. પ્રશ્ન નંબર 6માં આપેલા છે મેચ A વિથ B. A અને B ને જોડો. કોમ્પિટિશન, તો એને કહેવાય સ્પર્ધા, તો કોન્ટેસ્ટ. સ્કોલરશિપ, જેને કહેવાય ફંડ ફોર એજ્યુકેશન, જેને આપણે શિષ્યવૃત્તિ કહીએ. એક્સપર્ટ, જેને કહેવાય નોલેજેબલ પર્સન, જેનામાં વધારે પડતું જ્ઞાન છે એવા વ્યક્તિ એક્સપર્ટ હોય. કોન્ટેસ્ટેડ, સ્પર્ધક, જે ભાગ લેતા હોય તો એને પાર્ટિસિપન્ટ કહેવાય. અને હોસ્ટ, એ યજમાની કરતા હોય, બોલતા હોય, એને એન્કર કહેવાય. તો આ રીતના તમારે જોડવાના છે. પ્રશ્ન નંબર 7માં આપેલું છે નીચેના વાક્યો વાંચો અને કૌંસનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. પેલો વેર વડે બનાવવાનો છે. વેર એટલે ક્યાં? ક્યાં? તો ઇન ધ સ્પેસ. તો જવાબ લખવાનો વેર સ્ટેડ એટલે કે ભૂતકાળ છે, તો ડીડ આવશે. વેર ડીડ સુનિતા વિલિયમ્સ સ્ટે ફોર 36 ડે? પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર વુ, કોણ? તો કિરણ બેદી. તો નામની જગ્યાએ વુ, બાકી બધુંય એમને એમ. વુ ઇઝ ધ ફર્સ્ટ વુમેન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? પ્રશ્નાર્થ ચિહ્ન. વેન, ક્યારે? તો ઓન 2 ઓક્ટોબર 1869. તો વેન વોઝ મહાત્મા ગાંધી બોર્ન? પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ, શું? તો મેંગો જ્યુસ. તો વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ? પ્રશ્નાર્થ ચિહ્ન. વાય, શા માટે? તો લર્ન ઇંગ્લિશ. તો વાય ડઝ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે જવાબ લખવાના. પ્રશ્ન નંબર 8માં આપેલું છે કૌંસમાં આપેલા શબ્દો અને વાક્યનો ઉપયોગ કરીને પત્ર પૂર્ણ કરો. રાઇટ અ લેટર ટુ યોર અંકલ થેન્કિંગ હિમ ફોર અ બર્થડે ગિફ્ટ? બર્થડે ગિફ્ટ આપી છે એના માટે આભાર માનતો પત્ર લખવાનો છે. અહીંયા આપણને કૌંસમાં 19 સપ્ટેમ્બર 2022 વોચ ગિફ્ટ વેરી પ્રિટી અંકલ આવા શબ્દ આપેલા છે. તો આઝાદનગર સ્ટ્રીટ નંબર 24 રાજકોટ 19 સપ્ટેમ્બર 2020. ડિયર અંકલ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વન્ડરફુલ ગિફ્ટ. છે અદ્ભુત ગિફ્ટ મળી એના માટે આભાર. આઈ વોઝ સરપ્રાઇઝ વેન મમ્મી ગેવ ઇટ ટુ મી. મમ્મી જ્યારે મને આપી ત્યારે હું ખૂબ જ આનંદ થઈ, સરપ્રાઇઝ થઈ. અંકલ, આઈ હેવ વોન્ટેડ અ વોચ ઓફ માય ઓન. મને મારી વોચ જોતી જ હતી. ધીસ ઇઝ ધ વેરી પ્રિટી નાવ. આઈ કેન નો ધ ટાઈમ વેર એવર આઈ વોન્ટ ટુ. થેન્ક યુ ડિયર અંકલ ફોર થિંકિંગ ફોર મી. યોર લિવિંગ નેફ્યુ અર્જવ. તો આ રીતનું કમ્પ્લીટ કરવાનું છે. પ્રશ્ન નંબર 9માં આપેલું છે નીચે આપેલા શબ્દ કે શબ્દનો શબ્દ સમૂહનો ઉપયોગ કરીને નીચેના વિષય પર 10 વાક્ય લખવાના છે. જેમાં વિઝિટ ટુ અ ફેર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. નીચે પોઈન્ટ આપેલો છે એના આધારે લખવાનો છે, જેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 10 આપેલો છે, એમાં આપેલું છે કૌંસનો ઉપયોગ કરીને યોગ્ય શબ્દ લખો. આઈ એમ એ ફ્રૂટ. તો ફ્રૂટ છે એ આવશે બનાના.
યુ કેન રાઇટ વિથ મી, તમે મારાથી લખી શકો તો પેન્સિલ. આઈ એમ ઇન ઇન્ડોર ગેમ, અંદર રમી શકું તો ચેસ. યુ કેન કટ એન એપલ વિથ મી, સફરજન મારાથી કાપો તો નાઇફ, છરી. યુ કેન પ્લે ક્રિકેટ વિથ મી, મારાથી ક્રિકેટ રમી શકો તો બોલ. તો તમારે આ રીતના શબ્દ નીચે ગોતીને અહીં લખવાના છે. એના પછી આપેલું છે ચિત્રનું વર્ણન આધારે 5 વાક્ય લખો. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રનું વર્ણન અને નિબંધનું વર્ણનનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરવાના છીએ. જો તમે અમારી ચેનલમાં નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.